આપનું સ્વાગત છે। આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। સુરતના રિંગ રોડ પર ફરી આગની ઘટના બની છે। ફરી એકવાર સુરતના રિંગ રોડ પર આગ લાગી હોવાની ઘટના સામે આવી છે। જે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। 25 ફેબ્રુઆરી એટલે કે 26 ગઈકાલે પણ આ જ માર્કેટમાં આગ લાગી હતી। ગઈકાલે બનેલી દુર્ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું હતું। જે મહત્વના સમાચાર। આગને કાબૂમાં લેવા ફાયરની ટીમે કામગીરી હાથ ધરી છે। ફરી એકવાર આગ લાગી છે સુરતના રિંગ રોડ પર। આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ સાથે જ ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિલ। સાહિલ, ફરી એકવાર આગનો બનાવ બન્યો છે, શું વિગતો છે? બિલકુલ ચોક્કસપણે કૃષ્ણા, ગતરોજથી આજ માર્કેટની અંદર આગનો બનાવ બન્યો છે। ગતરોજ બેઝમેન્ટની અંદર આગનો બનાવ બન્યો હતો અને ત્યારબાદ હવે બીજા અને ત્રીજા માળ પર આગનો બનાવ સામે આવ્યો છે। આપણે દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે કે જોઈ શકાય છે અત્યારે શું શક્તિ માર્કેટની અંદર અત્યારે આગનો બનાવ સામે આવ્યો છે। ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોતા નજરે પડી રહ્યા છે। 20 થી વધુ ફાયરની ટીમ જે છે તે ઘટના સ્થળે પહોંચી છે। આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો જે છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે, પરંતુ ભારે જહેમત ઉઠાવી રહી છે ફાયર વિભાગની ટીમ, પરંતુ હજુ સુધી પાણીનો મારો ચલાવી આગ પર હજુ સુધી કાબુ નથી મેળવી લેવામાં આવ્યો। અત્યારે જોઈ શકાય છે અહીંના દ્રશ્યો રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટના દ્રશ્યો છે, જ્યાં હજુ સુધી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે। એટલું જ નહીં, પરંતુ જે રીતના સ્થિતિ અત્યારે માર્કેટની જોવા મળી રહી છે, અત્યારે કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। જોઈ શકાય છે અત્યારે માર્કેટના અંદરના દ્રશ્યો કૃષ્ણા બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે કે જે રીતના ફાયર વિભાગની ટીમ હજુ પણ કામગીરી કરી રહી છે। આ ઘટનાની અંદર ગતરોજ એક વ્યક્તિનું બેઝમેન્ટમાં મોત નીપજ્યું હતું અને હાલ અત્યારે ફરીથી આગનો બનાવ બન્યો હતો। ફરીથી અત્યારે ફાયર વિભાગની ટીમ વહેલી સવારથી અહીં પહોંચી ચૂકી છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે, પરંતુ જોઈ શકાય છે હજુ પણ ચાલુ હોવાનું સામે આવી રહ્યું છે। જે ધુમાડા જે છે તે દેખાઈ રહ્યા છે, દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। અત્યારે ફાયર વિભાગની ટીમ અત્યારે કામગીરી જે છે તે કરતી નજરે પડી રહી છે। એટલે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે જે સ્થિતિ માર્કેટની અંદર જોવા મળી રહી છે તે ખૂબ જ ભયાનક સ્થિતિ હાલ અત્યારે અહીં જોવા મળી રહી છે। માર્કેટના હાલ અત્યારે આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જે બહારની સ્થિતિ ખૂબ જ ગંભીર છે અને ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળી રહ્યા છે। બેઝમેન્ટની અંદર આગ લાગી હતી, ત્યારબાદ પહેલો માળ, બીજો માળ અને ત્રીજો માળ ઝપેટમાં આવી ગયો હતો। હજુ પણ આગ સતત ચાલુ છે। 20 થી વધુ ગાડી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે, પરંતુ આગ હજી સુધી કાબુમાં નથી આવી રહી। આજ માર્કેટની અંદર ફાયર સેફટી હતી કે કેમ તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે। ગતરોજ સ્થાનિક સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે ફાયર સેફટી હતી, પરંતુ ચાલુ ન હતી તો ફાયર વિભાગની ટીમ દ્વારા હવે કઈ રીતની કાર્યવાહી કરવામાં આવશે તે પણ જોવાનું રહેશે। પરંતુ જે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળી રહ્યા છે, માર્કેટના બહારની સ્થિતિ પણ ખૂબ ખરાબ જોવા મળી રહી છે અને અત્યારે ફાયરની ટીમ સતત કામગીરી કરતા નજરે પડી રહી છે। એટલે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કાલથી ફાયરની ટીમ જહેમત ઉઠાવી રહી છે, પરંતુ આગ હજુ સુધી કાબુમાં નથી આવી રહી અને હાલ અત્યારે એક પછી એક અધિકારીઓ જે છે તે ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે। આગ પર કાબુ પ્રયત્નો જે છે હાથ ધરવામાં આવ્યા છે। જી, આભાર સાહિલ સમગ્ર માહિતી આપવા માટે।